સવાર કેમ છો બધા મિત્રો? હા, આજે આપણે અજાપુરા અનુપમ પ્રાથમિક શાળામાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં 3 થી 8 ના બાળકોએ ભાગ લીધેલ છે. આ ક્વિઝ સ્પર્ધામાં 3 ટીમો છે. ચલો, દરેક જણ બનાસ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. સરસ્વતી ટીમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીશું. રૂપેન ટીમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીશું. અજાપુરા અનુપમ પ્રાથમિક શાળા અહીંયા ઉપસ્થિત સીઆરસી સાહેબને વંદન કરી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બાળકોના વાલીગણનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. હવે આ ક્વિઝ સ્પર્ધાનો જે બાગડોર છે, જેને વિજેતા જાહેર કરશે, દરેકને પોઈન્ટ આપશે, બરાબર, એ માટે આપણે સ્કોરર બેનશ્રી તરીકે પલકબેનનું પણ આપણે સ્વાગત કરીએ. આ ક્વિઝ સ્પર્ધામાં કુલ 6 રાઉન્ડ છે. જે 6 રાઉન્ડની પ્રશ્નોત્તરી લતાબેન અને મિત્તલબેન કરવાના છે. એમનું પણ જોરદાર તાળીઓથી સ્વાગત કરું છું. તમે બધા વાલા ભૂલકાઓ જે ઓડિયન્સ તરીકે કામ કરશે, બરાબર ને? તો ઓડિયન્સ મિત્રો, અહીંયા જે ક્વિઝ સ્પર્ધામાં પ્રશ્નોત્તરી થશે, એમાં જ્યારે પણ કોઈ પણ ટીમ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે, ખોટો જવાબ આપશે, ત્યારે એ પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે અને તમારા માટે ઇનામ જીતવાની સુવર્ણ તક હશે. તો ઓડિયન્સ મિત્રો, તમે પણ ઇનામ જીતવા માટે તૈયારી રાખશો ને? હા. દરેક ફેસબુક લાઈવ મિત્રો પોતાના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી રજૂ કરે. યુટ્યુબ લાઈવ મિત્રો પણ પોતાના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી રજૂ કરે. ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે. ચેનલનું નામ છે બ્રહ્માણી સ્ટુડિયો. હવે આપણે ક્વિઝ સ્પર્ધાનો શુભારંભ પ્રથમ રાઉન્ડથી કરીશું. પ્રથમ રાઉન્ડનું નામ છે 5 ક્વેશ્ચન રાઉન્ડ. દરેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. સાચો જવાબ આપશો તો 10 પોઈન્ટ મળશે. આ રાઉન્ડમાં માઇનસ પોઈન્ટ નથી. આ રાઉન્ડમાં તમને એક લાઇફલાઇનનો ઉપયોગ કરવા મળશે. આ લાઇફલાઇનનું નામ છે ઓડિયન્સ લાઇફલાઇન. તમને જ્યારે પણ પ્રશ્નનો જવાબ ન આવડે ત્યારે તમે ઓડિયન્સ લાઇફલાઇનનો ઉપયોગ કરી શકો છો. જે ટીમ આ લાઇફલાઇનનો ઉપયોગ કરે એમના ગ્રુપ મેમ્બરમાંથી એક વ્યક્તિ ઊભા થશે અને ઓડિયન્સને પ્રશ્નનો જવાબ પૂછશે. પ્રશ્નનો જવાબ સાચો હશે તો તમે 10 પોઈન્ટના હકદાર છો, નહીં તો તમને 0 પોઈન્ટ મળશે. તો બનાસ, સરસ્વતી અને રૂપેન ટીમ પ્રથમ રાઉન્ડ માટે રેડી? એકદમ રેડી? તો આ રાઉન્ડની શરૂઆત માટે આપણે મિત્તલબેનને આમંત્રિત કરીએ કે આ રાઉન્ડની પ્રશ્નોત્તરી ચાલુ કરે. Good morning, audience. Good morning. Banas team,
team, welcome to the quiz competition. All the best. આ ક્વિઝ માટે ત્રણેય ટીમો રેડી છો? ઓડિયન્સ તમે રેડી છો? તો આ ક્વિઝની શરૂઆત બનાસ ટીમથી કરીશું. બનાસ ટીમ, તમારો પ્રથમ પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? બોલો. મીરા કુમારી. વેરી ગુડ. બનાસ ટીમનો જવાબ સાચો છે. તમારો બીજો પ્રશ્ન છે, ઉષ્ણ કોનું ઉપનામ છે? બોલો. નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ખૂબ જ સરસ. બનાસ ટીમનો જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન, દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ કોના સમયમાં સ્થપાયો? બોલો. ચંદ્રગુપ્ત બીજાના. વેરી ગુડ. બનાસ ટીમનો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન, હાઉસબોટ કયા રાજ્યમાં જોવા મળે છે? બોલો. જમ્મુ કાશ્મીર. ખૂબ જ સરસ. બનાસ ટીમનો જવાબ સાચો છે. આ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન, ઉંદર મારવાની દવામાં શેનો ઉપયોગ થાય છે? ઝિંક ફોસ્ફાઇડ. વેરી ગુડ. બનાસ ટીમનો જવાબ સાચો છે. સરસ્વતી ટીમ, પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? માહિતી નવાબચંદ. વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. બીજો પ્રશ્ન છે, મધુરમ કોનું ઉપનામ છે? ધર્મેન્દ્ર માસ્ટર. વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? મોહમ્મદ બિન તુગલક. ખૂબ જ સરસ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન, શ્રીનગરનું જાણીતું સરોવર કયું છે? બોલો. ખૂબ જ સરસ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. છેલ્લો પ્રશ્ન, મધમાં વિપુલ પ્રમાણમાં કયા તત્વો હોય છે? બોલો. લોહ અને કેલ્શિયમ. વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. હવે રૂપેન ટીમ, તમારો પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. વેરી ગુડ. સાચો છે. બીજો પ્રશ્ન, વાસુકી કોનું ઉપનામ છે? ઉમાશંકર જોશી.
ખૂબ જ સરસ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન, કયા શાસકના સમયમાં ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી? અલ્લાઉદ્દીન ખલજી. વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન, ગઢસીસર તળાવ ક્યાં આવેલું છે? બોલો. વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. છેલ્લો પ્રશ્ન છે તમારા માટે, કઈ ફૂગ એન્ટીબાયોટિક દવાઓ માટે ઉપયોગી થાય છે? બોલો. પેનિસિલિન. વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. અહીંયા ત્રણેય ટીમોએ ખૂબ જ સરસ રીતે પ્રશ્નોના જવાબ આપ્યા છે અને અહીં આપણો પ્રથમ રાઉન્ડ પૂરો થાય છે. તો આ ત્રણેય ટીમોને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. દરેક ટીમનું સ્કોર પોઈન્ટ કેટલા છે એ બધા જાણવા આપણે આતુર છીએ. એની પહેલા દરેક ઓડિયન્સ મિત્રો સમક્ષ એક પ્રશ્ન રજૂ કરીએ અને તમને ઇનામ જીતવાની તક આપીએ. બરાબર ને? તો તમારો પ્રશ્ન છે, બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય નદીઓને કયા નામે ઓળખવામાં આવે છે? ચલો ભાઈ, તમે ઉભા થાઓ. કુંવારિકા, અમારી ટીમ વિનંતી કરીશ કે ભાઈશ્રીને એમનું ઇનામ પહોંચતું કરે. દરેક જણ તાળીઓના ગડગડાટથી એ ભાઈ આવીશું. હવે આપણે સરસ્વતી અને રૂપેણ ટીમ કે જે નદીઓના પ્રવાહ છે, કેટલા પોઈન્ટ્સ થી કઈ નદી આગળ છે એ જાણવા આપણે સ્કોરર બેન શ્રી પલકબેનને વિનંતી કરીએ કે દરેક ટીમ્સના પોઈન્ટ્સ આપણને જણાવે. ત્રણેય ટીમો દ્વારા ખૂબ જ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આપણા પહેલા રાઉન્ડના અંતે ટીમ બનાસને મળે છે 50 પોઈન્ટ, ટીમ સરસ્વતીને મળે છે 50 પોઈન્ટ અને ટીમ રૂપેણને મળે છે 50 પોઈન્ટ. ત્રણેય ટીમો આ રાઉન્ડના અંતે એક સમાન સ્કોર ધરાવે છે. તમારા આવતા રાઉન્ડ માટે દરેક ટીમને બેસ્ટ ઓફ લક. તમે જાણીને કે બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય ટીમ સરખા પોઈન્ટ સાથે પોતાના નદીનો પ્રવાહ આગળ લઈ જઈ રહ્યું છે. હવે આપણે બીજો રાઉન્ડ શરૂ કરીએ. બીજા રાઉન્ડના અંતે કઈ ટીમ કેટલા પોઈન્ટ્સથી આગળ હશે એ જાણવા આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને આ બીજો રાઉન્ડ ચાલુ કરવા, આ બીજા રાઉન્ડની પ્રશ્નોત્તરી કરવા માટે આપણે લતાબેનને આમંત્રણ આપીશું. બીજા રાઉન્ડનું નામ છે પાસિંગ રાઉન્ડ. આ રાઉન્ડમાં દરેક ટીમને 2 પ્રશ્નોમાંથી પસાર થવું પડશે. આ રાઉન્ડના કુલ 20 પોઈન્ટ છે. સાચો જવાબ આપશો તો તમને 10 પોઈન્ટ મળશે, ખોટો જવાબ આપશો તો 5 પોઈન્ટ માઇનસ થશે. જો તમારે 5 પોઈન્ટ માઇનસ ન કરવા હોય અને ખોટો જવાબ ન આપો
તો દરેક ટીમ તૈયાર રહે. જ્યારે પણ સોનેરી તક મળે ત્યારે એનો લાભ ઉઠાવી લો, કારણ કે આ પોઈન્ટ તમને વિજેતા થવા માટે સુવર્ણ તક પૂરી પાડશે. તો હવે આપણે બીજા રાઉન્ડ માટે લતાબેનને આમંત્રિત કરવું, પ્રશ્નોત્તરી ચાલુ કરવું. બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય ટીમો પાસિંગ રાઉન્ડ માટે તૈયાર છો? તો પાસિંગ રાઉન્ડની શરૂઆત આપણે બનાસ ટીમથી કરીશું. તો બનાસ ટીમ માટે પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં ભક્તિ ગીત લખવાનો પ્રારંભ કોણે કર્યો? નરસિંહ મહેતા. ખૂબ જ સરસ. બનાસ ટીમ છે. સરસ્વતી ટીમ માટે પ્રથમ પ્રશ્ન, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. વેરી ગુડ. સરસ છે. માટે પ્રથમ પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળેલ છે? બોલો. જ્યોતિન્દ્ર દવે. રૂપેન ટીમનો જવાબ સાચો છે. પાસિંગ રાઉન્ડમાં બીજા પ્રશ્નની શરૂઆત બનાસ ટીમથી. બનાસ ટીમ માટે પ્રશ્ન છે, હવાનું દબાણ માપવા માટે શાનો ઉપયોગ થાય છે? બોલો. બેરોમીટર. ખૂબ જ સરસ. બનાસ ટીમનો જવાબ સાચો છે. સરસ્વતી ટીમ માટે બીજો પ્રશ્ન, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઉમાશંકર જોશી. ખૂબ જ સરસ. સરસ્વતી ટીમનો જવાબ. રૂપેણ ટીમ માટે બીજો પ્રશ્ન, મિનળ દેવી કોની માતા હતી? બોલો. સિદ્ધરાજ જયસિંહ. ખૂબ જ સરસ. રૂપેણ ટીમનો જવાબ પણ સાચો છે અને આ સાથે ત્રણેય ટીમોએ પ્રશ્નોના જવાબ આપવાનો ખૂબ જ સરસ પ્રયત્ન કરેલ છે અને એમના માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. ક્વિઝ સ્પર્ધાના બે રાઉન્ડ રચ્યા હતા. બે રાઉન્ડના અંતે બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓના પોઈન્ટ્સ કેટલા છે તે જાણવા માટે આપણે સૌરભ સાહેબ પલકબેનને વિનંતી કરી કે દરેક ટીમના પોઈન્ટ્સ જણાવે. બીજા રાઉન્ડમાં ત્રણેય ટીમનું પરફોર્મન્સ ખરેખર ખૂબ જ સારું છે અને બીજા રાઉન્ડના અંતે ટીમ બનાસને મળે છે 70 પોઈન્ટ, ટીમ સરસ્વતીને મળે છે 70 પોઈન્ટ અને ટીમ રૂપેણને પણ મળે છે 70 પોઈન્ટ. ત્રણેય ટીમોને નેક્સ્ટ રાઉન્ડ માટે ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સરસ. એકવાર જોરદાર તાળીઓ. બંને ટીમ સરખા પોઈન્ટ સાથે એક સાથે આગળ વધી રહી છે. હવે આપણે ત્રીજો રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય ટીમ તૈયાર છે ને? હા. તો તમારા આ રાઉન્ડનું નામ છે બજર રાઉન્ડ. બજર રાઉન્ડમાં દરેક ટીમને 5 કોમન પ્રશ્ન પૂછવામાં આવશે. જે પણ ટીમ પ્રથમ બજર પ્રેસ કરશે
એ ટીમ આ પ્રશ્નનો જવાબ આપવા હકદાર ગણાશે. પ્રશ્નનો સાચો જવાબ હશે તો 10 પોઈન્ટ મળશે, ખોટો જવાબ હશે તો 5 પોઈન્ટ માઇનસ થશે. તો ઓડિયન્સ મિત્રો, જેવો ખોટો જવાબ ત્યાંથી આવશે અથવા જવાબ આપવાનું ચૂકી ગયા તો એ પ્રશ્ન તમારી સમક્ષ રજૂ થશે. તો તમે ઇનામ જીતવા માટે તૈયાર છો ને? પૂરી રીતે તૈયાર છો ને? હા. તો હવે આપણે બજર રાઉન્ડની ચાલુ કરવા માટે, એ રાઉન્ડની પ્રશ્નોત્તરી કરવા માટે મિત્તલબેનને આમંત્રિત કરીએ. આ રાઉન્ડના પ્રશ્નો દરેક ત્રણેય ટીમો બજર રાઉન્ડ માટે રેડી છો? તો આ રાઉન્ડનો પ્રથમ પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરસ્વતી ટીમ. સરોજિની નાયડુ. વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. બીજો પ્રશ્ન, સોનેટ સાહિત્ય પ્રકારનો ઉદ્ભવ કયા દેશમાંથી થયો હતો? બનાસ ટીમ. ઇટલીમાં. ખૂબ જ સરસ. બનાસ ટીમનો જવાબ સાચો છે. આ રાઉન્ડનો ત્રીજો પ્રશ્ન, જમશેદપુરમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? બનાસ ટીમ. લોખંડ પોલાદ ઉદ્યોગ. વેરી ગુડ. બનાસ ટીમનો જવાબ સાચો છે. આ રાઉન્ડનો ચોથો પ્રશ્ન છે, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? સરસ્વતી ટીમ. એપિસેન્ટર. સરસ્વતી ટીમનો જવાબ ખોટો છે. આ પ્રશ્નનો જવાબ આપણે ઓડિયન્સ પાસેથી લઈશું. ઇનામ મેળવવા માટેની તમારી જોડે એક સુવર્ણ તક છે. ઓડિયન્સ રેડી છો? ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? બોલો જોશીબેન. વેરી ગુડ. જશીબેનનો જવાબ સાચો છે. અમારી ટીમને વિનંતી કરીશ કે જશીબેનનું ઇનામ એમને પહોંચતું કરે. આ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન છે, આપણા નખ શેના બનેલા છે? રૂપેન ટીમ. ચેરોટી. ખૂબ જ સરસ. રૂપેન ટીમનો જવાબ સાચો છે. અહીંયા ત્રણેય ટીમોએ ખૂબ સારી રીતે પ્રશ્નોના જવાબ આપ્યા છે અને ત્રીજો રાઉન્ડ અહીં પૂરો થાય છે. હવે 3 રાઉન્ડના અંતે કઈ ટીમ વધુ પોઈન્ટ્સ મેળવી પોતાના નદીનો પ્રવાહ આગળ લઈ ગઈ છે એ જાણવા માટે આપણે પલકબેનસિંહને વિનંતી કરીએ કે દરેક ટીમના પોઈન્ટ આપણને કહે. ખૂબ જ સારી કોમ્પિટિશન આપી રહ્યા છો. આપણા ત્રીજા રાઉન્ડના અંતે ટીમ બનાસને મળે છે 90 પોઈન્ટ, ટીમ સરસ્વતીને મળે છે 75 પોઈન્ટ અને ટીમ રૂપેણને મળે છે 80 પોઈન્ટ. હવે તમારા ચોથા રાઉન્ડ માટે બધાને બેસ્ટ ઓફ લક. બનાસ ટીમ 90 પોઈન્ટ સાથે સૌથી આગળ છે. એના પછી રૂપેન ટીમ 80 પોઈન્ટ સાથે દ્વિતીય ક્રમે છે અને સરસ્વતી ટીમ 75 પોઈન્ટ સાથે તૃતીય ક્રમે છે. ત્રણેય ટીમ દોડ લગાવી રહી છે જીતવા માટે. હવે આપણે ચોથા રાઉન્ડ તરફ પ્રયાણ કરીએ. આ રાઉન્ડનું નામ છે
ચિઠ્ઠી ઉપાડ રાઉન્ડ. દરેક ટીમને બે વખત ચિઠ્ઠી ઉપાડવાનો મોકો મળશે, એટલે કે 2 પ્રશ્નો હશે. ચિઠ્ઠીમાંનો પ્રશ્ન તમને પૂછાય એટલે તમે એનો જવાબ આપશો. સાચો જવાબ હશે તો તમને 10 પોઈન્ટ મળશે, ખોટો જવાબ હશે તો 5 પોઈન્ટ માઇનસ થશે. એ જ વખતે દરેક ઓડિયન્સ મિત્રો ઇનામ મેળવવા માટે તૈયાર રહે. સાચો જવાબ આપીને, હા, ખોટો જવાબ આપશો તો ઇનામ નહીં મળે. હવે આપણે આ ચિઠ્ઠી ઉપાડ રાઉન્ડની શરૂઆત કરવા માટે ચિઠ્ઠી રાઉન્ડના પ્રશ્નોત્તરી માટે આપણે લતાબેનને આમંત્રિત કરીએ અને આ રાઉન્ડ ચાલુ કરીએ. બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય ટીમ ચિઠ્ઠી ઉપાડ રાઉન્ડ માટે તૈયાર છો? હા, તો રાઉન્ડની શરૂઆત આપણે બનાસ ટીમથી કરીશું. બનાસ, તમારે ચિઠ્ઠી ઉપાડવાની છે. મનાલી કયા રાજ્યમાં આવેલું છે? બોલો. હિમાચલ પ્રદેશ. ખૂબ જ સરસ. બનાસ ટીમનો જવાબ સાચો છે. સરસ્વતી ટીમ, તમારે ચિઠ્ઠી ઉપાડવાની છે. મધમાખી ઉછેરની પદ્ધતિને શું કહે છે? ખોટો જવાબ હશે તો -5 પોઈન્ટ થશે. બોલો. એગ્રીકલ્ચર. ખૂબ જ સરસ. જવાબ સાચો છે. ટીમ ચિઠ્ઠી ઉપાડ માટે તૈયાર? તો ચિઠ્ઠી એલપીજી નું પૂરું નામ જણાવો. બોલો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ખૂબ જ સરસ. રૂપેન ટીમનો જવાબ તો સાચો છે. બીજા પ્રશ્નની શરૂઆત આપણે બનાસ ટીમથી કરીશું. બનાસ ટીમ ચિઠ્ઠી ઉપાડશે. કવિ દલપતરામનું જાણીતું નાટક કયું છે? બોલો. મિથ્યાભિમાન. ખૂબ જ સરસ. બનાસ ટીમનો જવાબ સાચો છે. સરસ્વતી ટીમ, કોઈ પણ એક જણ ચિઠ્ઠી ઉપાડશે. લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? બોલો. 545. વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ પણ સાચો છે. રૂપેણ ટીમ માટે બીજો પ્રશ્ન, ચિઠ્ઠી ઉપર. દર વર્ષે કયા દિવસને બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બોલો. વેરી ગુડ. ખૂબ જ સરસ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. અને આ સાથે ત્રણેય ટીમોએ જવાબ આપવાના ખૂબ જ સરસ પ્રયત્ન કર્યા છે. ફરીથી એકવાર તેમના માટે ખૂબ જ તાળીઓ. 4 રાઉન્ડ અહીંયા પૂર્ણ થાય છે. 4 રાઉન્ડના અંતે દરેક ટીમ્સને કેટલા પોઈન્ટ છે
કઈ ટીમ વધારે પોઈન્ટથી પોતાની નદીનો પ્રવાહ આગળ લઈ જઈ રહી છે એ જાણવા માટે આપણે સ્કોરર બેન શ્રી પલકબેનને વિનંતી કરીએ કે દરેક ટીમનો સ્કોર જણાવે અને સ્કોર જણાવે એટલે તરત જ આપણે એ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. દરેક ટીમ દોડી જ રહી છે. ચોથા રાઉન્ડના અંતે ટીમ સરસ્વતીને મળે છે 95 પોઈન્ટ. ટીમ રૂપેણને મળે છે 100 પોઈન્ટ અને ટીમ બનાસ ચોથા રાઉન્ડના અંતે સૌથી આગળ છે 110 પોઈન્ટ સાથે. હજી તક તો આગળ છે પાંચમા રાઉન્ડ માટે. ઓલ ધ બેસ્ટ. 4 રાઉન્ડના અંતે ચલો ઓડિયન્સ મિત્રો, કઈ ટીમ સૌથી આગળ વહી રહી છે? એના પછી કઈ ટીમ છે? અને એના પછી તો હવે તમને થોડીક તક મળશે આ રાઉન્ડમાં. હવે જે પાંચમો રાઉન્ડ છે, પાંચમા રાઉન્ડનું નામ છે ક્લાસ ટુ ક્લાસ પ્રસ્તુત કરી. આ રાઉન્ડમાં તમે ખૂબ સારી રીતે પોતાના પોઈન્ટ વધુ કરવાની તક મેળવી શકો છો. તો બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય ટીમ રેડી છે ને? હા. હવે આ રાઉન્ડમાં ધોરણ વાઇઝ ત્રણેય ટીમોમાંથી બાળકો ઊભા કરવામાં આવશે. એમની સમક્ષ પ્રશ્ન રજૂ થશે. ત્રણેય બાળકોમાંથી જે પ્રથમ બજર પ્રેસ કરશે એ ટીમ નો બાળક આ પ્રશ્નનો જવાબ આપશે. સાચો જવાબ હશે તો 10 પોઈન્ટ મળશે, ખોટો જવાબ હશે તો 5 પોઈન્ટ માઇનસ થશે. તો આ રાઉન્ડ માટે તમે બધા તૈયાર છો ને? ફેસબુક લાઈવ મિત્રો, યુટ્યુબ લાઈવ મિત્રો પોતાના પ્રતિભાવ ચોક્કસથી રજૂ કરે. ઓડિયન્સ મિત્રો, તમે પણ ઇનામ મેળવવા માટે તૈયાર છો ને? હા. તો હવે આ પાંચમા રાઉન્ડની શરૂઆત કરવા માટે આપણે મિત્તલબેનને આમંત્રિત કરીએ અને આ રાઉન્ડની પ્રશ્નોત્તરી ચાલુ કરીએ. ત્રણેય ટીમો આ રાઉન્ડ માટે રેડી છો? તો આ રાઉન્ડમાં સૌપ્રથમ આપણે ધોરણ 3 ના બાળકોને ઊભા કરીશું. તમારા માટે પ્રશ્ન છે, સૌથી વધુ જીવનાર પ્રાણી કયું છે? સરસ્વતી ટીમ, વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. હવે ધોરણ 4 ના બાળકોને પ્રશ્ન પૂછીશું. તમારો પ્રશ્ન છે, મીઠું પકવે તેને શું કહે? રૂપેણ ટીમ, રૂપેણ ટીમનો જવાબ ખોટો છે. આ પ્રશ્નનો જવાબ આપણે ઓડિયન્સ પાસેથી લઈશું. ઓડિયન્સ રેડી છો? મીઠું પકવે તેને શું કહે છે? મિત્તલબેન, ખૂબ જ સરસ. મિત્તલબેનનો જવાબ સાચો છે. અમારી ટીમને વિનંતી કરીશ કે મિત્તલબેનને એમનું ઇનામ પહોંચતું કરે. હવે ધોરણ 5 ના બાળકોને પ્રશ્ન પૂછવામાં આવશે. તમારા માટે પ્રશ્ન છે, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? રૂપેણ ટીમ, વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. હવે ધોરણ 6 ના બાળકોને પ્રશ્ન પૂછીશું. તમારો પ્રશ્ન છે, આર્ય સમાજની સ્થાપના કોણે કરી? રૂપેણ ટીમ, સ્વામી દયાનંદ સરસ્વતી. ખૂબ જ સરસ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. હવે ધોરણ 7 ના બાળકોને પ્રશ્ન પૂછીશું. તમારો પ્રશ્ન છે, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? બનાસ ટીમ,
મધ્યપ્રદેશ. વેરી ગુડ. બનાસ ટીમનો જવાબ સાચો છે. આ રાઉન્ડમાં હવે ધોરણ 8 ના બાળકોને પ્રશ્ન પૂછીશું. તમારો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝે કયો નવો પક્ષ સ્થાપ્યો? બનાસ ટીમ. ફોરવર્ડ બ્લોક. વેરી ગુડ. બનાસ ટીમનો જવાબ સાચો છે. અહીંયા ત્રણેય ટીમોએ ખૂબ જ સરસ રીતે પ્રશ્નોના જવાબ આપ્યા છે અને અહીં આપણો 5મો રાઉન્ડ પૂરો થાય છે. 5 રાઉન્ડના અંતે બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના પોઈન્ટ્સ કેટલા છે એ જાણવા તમે, હું, આપણે બધા ઉત્સુક છીએ. તો હવે આપણે સ્કોરર બેન શ્રી પલકબેનને વિનંતી કરીએ કે દરેક ટીમ્સે 5 રાઉન્ડના અંતે કેટલા પોઈન્ટ્સ મેળવ્યા છે તે આપણને જણાવશે. ત્રણેય ટીમને સારો પ્રયત્ન કર્યો છે. આપણા 5મા રાઉન્ડના અંતે ટીમ સરસ્વતીને મળે છે 105 પોઈન્ટ. ટીમ રૂપેણને મળે છે 115 પોઈન્ટ. અને 5મા રાઉન્ડના અંતે સૌથી આગળ રહેલી ટીમ બનાસને મળે છે 130 પોઈન્ટ. પણ બીજી ટીમોને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે હવેનો આપણો રાઉન્ડ એક ગોલ્ડન ચાન્સ છે. એના માટે દરેક તૈયાર થઈ જજો અને એના માટે ઓલ ધ બેસ્ટ. તમે જોયું હતું કે 2 રાઉન્ડ સુધી બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણેય નદીઓ એક સાથે ચાલી રહી હતી ને, બરાબર ને? હવે 5 રાઉન્ડના અંતે ચલો સૌથી આગળ કઈ નદી ચાલી રહી છે? હા, એના પછી અને એના પછી હા. તો હવે તમે ત્રણેય ટીમો છેલ્લા રાઉન્ડના પડાવની નજીક છો. 6થો રાઉન્ડ જે તમને જીતવાની સોનેરી તક પૂરી પાડશે. આ રાઉન્ડનું નામ છે 1 મિનિટ રાઉન્ડ. તો બનાસ, સરસ્વતી અને રૂપેણ 1 મિનિટ રાઉન્ડ માટે તૈયાર છો? એકદમ રેડી? હા. આ રાઉન્ડમાં તમને 1 મિનિટનો સમય આપવામાં આવશે. 1 મિનિટમાં તમને વધુમાં વધુ પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નના સાચા જવાબ આપશો એટલે તમને 10 પોઈન્ટ મળશે. પ્રશ્નનો ખોટો જવાબ આપશો તો તમારા 5 પોઈન્ટ માઇનસ થશે. તમને પ્રશ્ન પૂછાય અને તમને જવાબ ન આવડે અને જો તમે ચૂપ રહેશો તો તમને નેક્સ્ટ પ્રશ્ન નહીં પૂછવામાં આવે, એટલે તમારે તરત જ પાસ થવાનું છે, જેથી કરીને તમે વધુમાં વધુ પ્રશ્નો રજૂ કરાવી શકો, વધુ પોઈન્ટ્સ મેળવી શકો અને જીતી શકો. ના પ્રશ્ન ઉપર જઈશું અને ખોટો જવાબ આપશો તો -5 થશે. તો બનાસ ટીમ માટે પ્રશ્નો છે. શિક્ષક દિન ઉજવાય છે. સાચો જવાબ છે રાષ્ટ્રગીતના રવિન્દ્રનાથ ટાગોર છે. આપણું જે ફૂલ કયું છે? સાચો જવાબ છે ગુજરાતના કયા ખૂણામાં અંબાજી આવેલું છે? સાચો જવાબ છે ભારતમાં હાલના વડાપ્રધાન કોણ છે? સાચો જવાબ છે ગૌતમ બુદ્ધ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? સાચો જવાબ છે કવિ જાણીતા છે. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે? સાચો જવાબ છે તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું હોય છે? સાચો જવાબ છે માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે નાતાલ કયા ધર્મના લોકોનો તહેવાર છે? સાચો જવાબ છે શિક્ષક દિન ક્યારે ઉજવાય છે? 11મી નવેમ્બર. સાચો જવાબ છે એપી સેન્ટર શબ્દ શેના સાથે સંકળાયેલો છે? સાચો જવાબ છે ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? સાચો જવાબ છે ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે? સાચો જવાબ છે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે હું સૌથી નાની વિભાજ્ય સંખ્યા છું. સાચો જવાબ છે વિશ્વનું સૌથી. બનાસ ટીમે ખૂબ જ સરસ રીતે અને ફાસ્ટ જવાબ આપવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. એમના માટે જોરદાર તાળીઓ.
બનાસ ટીમે 1 મિનિટમાં 18 પ્રશ્નોના જવાબો આપ્યા છે. ખૂબ જ સરસ. સરસ્વતી ટીમ, તમારા માટે પ્રશ્નો છે. પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? સાચો જવાબ છે ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? સાચો જવાબ છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાચો જવાબ છે ભારતનું રાષ્ટ્રગાન કયું છે? સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય સાહેબનું બિરુદ કોણે આપ્યું હતું? સાચો જવાબ છે ગુજરાતી સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ છે બરફના ગણને શું કહેવાય? સાચો જવાબ છે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? સાચો જવાબ છે વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? સાચો જવાબ છે દૂષિત પાણી પીવાથી કયો રોગ થાય છે? સાચો જવાબ છે આપણી રાજ્ય રમત કઈ છે? સાચો જવાબ છે ગુરુદ્વાર કયા ધર્મનું મંદિર છે? સાચો જવાબ છે શિક્ષક દિન ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? સાચો જવાબ છે કુચીપુડી નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે? સાચો જવાબ છે કોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે? સાચો જવાબ છે કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે અંતરિક્ષમાં જવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? સાચો જવાબ છે હું દરેક સંખ્યાનો અવયવ છું. સાચો જવાબ છે. ખૂબ જ સરસ. સરસ્વતી ટીવી, સરસ્વતી ટીમે 19 પ્રશ્નોના 1 મિનિટમાં સાચા જવાબ આપ્યા છે. એકવાર એમના માટે રૂપેન ટીમ તૈયાર? તમારા માટે પ્રશ્નો છે. ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે કરવામાં આવી? સાચો જવાબ છે જય જવાન જય કિસાન આ સૂત્ર કોણે આપ્યું? સાચો જવાબ છે બનાસકાંઠા જિલ્લાની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? સાચો જવાબ માંથી ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. સાચો જવાબ છે ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે? ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ નરસિંહ મહેતા? સાચો જવાબ છે ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી છે? સાચો જવાબ છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? હિંમતનગર. સાચો જવાબ છે નારાયણ સરોવર ક્યાં છે? કચ્છ. સાચો જવાબ છે પાના હુલામણા નામથી કોણ ગાંધી. સાચો જવાબ છે ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? સાચો જવાબ છે કોણાર્ક સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓડિશા. સાચો જવાબ છે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી. સાચો જવાબ છે વિશ્વ દિવસ ક્યારે 20 માર્ચ. સાચો જવાબ છે હું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છું 2. સાચો જવાબ છે કયા વૈજ્ઞાનિકે શોધી કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે? સાચો જવાબ છે આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે. રૂપેન ટીમે કુલ 18 પ્રશ્નોના 1 મિનિટમાં સાચા જવાબો આપ્યા છે અને આ સરતી અને ત્રણેય ટીમોએ ખૂબ સુંદર રીતે પ્રશ્નોના જવાબ આપીને આ રાઉન્ડને સફળ બનાવ્યો છે. તો ફરીથી એકવાર ત્રણેય ટીમો માટે ખૂબ જ ક્વિઝ સ્પર્ધાના 6 રાઉન્ડ અહીંયા પૂર્ણ થયા. હવે આપણે બનાસ, સરસ્વતી અને રૂપેન એ ટીમમાંથી સૌથી વધુ પોઈન્ટ મેળવી કઈ ટીમ પ્રથમ ક્રમાંકે છે, દ્વિતીય ક્રમાંકે છે અને તૃતીય ક્રમાંકે છે એ જાણવા તમે ઉત્સુક છો, બરાબર ને? એ પહેલા આપણે ઓડિયન્સ બાળ મિત્રો તમારી સમક્ષ એક પ્રશ્નની રજૂઆત કરીએ, તમને એક ઇનામ જીતવાની તક આપીએ. તો તમે બધા તૈયાર છો ને ઓડિયન્સ મિત્રો? તો તમારી આગળ પ્રશ્ન રજૂ થાય છે, બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તમે બેન પાલનપુર. શું નામ તમારું બેટા? કૈલાસબેન. ખૂબ જ સરસ. કૈલાસબેન માટે તાળીઓ. એમનો જવાબ સાચો છે. અમારી ટીમને વિનંતી કરીશ કે કૈલાસબેન માટે એમનું ઇનામ એમની તરફ પહોંચતું કરે. હવે આપણે બધાના કામ થનગનાટ કરી રહ્યા છીએ.
કઈ ટીમના પોઈન્ટ્સ વધુ છે, પ્રથમ ક્રમાંકે કઈ ટીમ છે, એ આપણને સ્કોરર બેન શ્રી પલકબેન જણાવશે. દરેક ટીમના પોઈન્ટ જણાવશે અને એના ઉપરથી આપણે નક્કી કરીશું. અને બેન શ્રી પણ આપણને કહી દેશે કે કઈ ટીમ પ્રથમ ક્રમાંકે છે, દ્વિતીય ક્રમાંકે છે અને તૃતીય ક્રમાંકે છે. આપણા છઠ્ઠા રાઉન્ડના અંતે ટીમ રૂપેણને મળે છે 295 પોઈન્ટ. ટીમ સરસ્વતી અને ટીમ બનાસ એ બંનેમાંથી વિનર ટીમ છે આજની આપણી ટીમ બનાસ. પણ અહીંયા આપણા રિઝલ્ટમાં વિનર ટીમ તો નક્કી થઈ ગઈ, પણ દ્વિતીય અને તૃતીય વિજેતા રૂપેણ અને સરસ્વતી ટીમ વચ્ચે ટાઈ થઈ છે. અને એટલે જ હવે આપણે સેકન્ડ અને થર્ડ જે છે એમની વચ્ચે એક બીજો રાઉન્ડ કરીશું, બઝર રાઉન્ડ. અને બઝર રાઉન્ડ માટે બંને ટીમ સરસ્વતી અને ટીમ રૂપેણને ઓલ ધ બેસ્ટ. મિત્તલબેનને આપણે વિનંતી કરીએ કે બે ટીમો વચ્ચેનો જે હરીફાઈ છે, જે જીતવાની તક છે, એ પૂરી પાડવા માટે આપણે એમની સમક્ષ પ્રશ્નોત્તરી રજૂ કરે. આ રાઉન્ડ ફક્ત સરસ્વતી ટીમ અને રૂપેણ ટીમ માટે જ છે. ચલો, આ રાઉન્ડ માટે રેડી છો? તમારા માટે પ્રથમ પ્રશ્ન છે: કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? સરસ્વતી ટીમ. કલિંગના યુદ્ધ બાદ. ખૂબ જ સરસ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. બીજો પ્રશ્ન છે: કયો મુગલ બાદશાહ સંગીતનો જ્ઞાતા હતો? રૂપેણ ટીમ. અકબર. વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન: જૂનાગઢમાં કયો કિલ્લો આવેલો છે? રૂપેણ ટીમ. ઉપરકોટ. વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન છે: 8મી મે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સરસ્વતી ટીમ. વિશ્વ પક્ષી દિવસ. વેરી ગુડ. સરસ્વતી ટીમનો જવાબ સાચો છે. છેલ્લો પ્રશ્ન છે: અરદાસ એટલે શું? રૂપેણ ટીમ. પ્રાર્થના. વેરી ગુડ. રૂપેણ ટીમનો જવાબ સાચો છે. હવે આપણે સ્કોરર બેન શ્રી પલકબેનને વિનંતી કરીએ કે બંને ટીમોની જે હરીફાઈ થઈ એનું પરિણામ આપણી સમક્ષ રજૂ કરે. હવે ટાઈમમાં પણ બંને ખૂબ સરસ કોમ્પિટિશન આપી હતી. અને હવે આપણી તૃતીય ક્રમે આપણી વિજેતા ટીમ છે ટીમ સરસ્વતી. દ્વિતીય ક્રમે આપણી વિજેતા ટીમ છે ટીમ રૂપેણ. અને આપણી આજની વિનર ટીમ છે ટીમ બનાસ. ખૂબ જ સરસ. એક વખત ત્રણેય ટીમો માટે જોરદાર તાળીઓ. હજુ એક વખત જોરદાર તાળીઓ. મોબાઈલમાંથી અવાજ અમેરિકા સુધી જવો જોઈએ એટલી જોરદાર તાળીઓ. હવે ત્રણેય ટીમો વિજેતા થઈ.
પ્રથમ ક્રમાંકે બનાસ, દ્વિતીય ક્રમાંકે રૂપેણ અને તૃતીય ક્રમાંકે સરસ્વતી. હવે આપણે તૃતીય ક્રમાંકે જે સરસ્વતી ટીમ છે તૃતીય ક્રમાંકે સરસ્વતી ટીમ છે એમને ઇનામ આપવા આપણે જઈ રહ્યા છીએ, ત્યારે એની પહેલા દરેક ઓડિયન્સ મિત્ર આગળ આપણે એક પ્રશ્ન રજૂ કરીએ. તમને ઇનામ મેળવવાની તક છે, તો બધા તૈયાર છો ને? એકદમ. હા, તો તમારો પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો. રાણીની વાવ કેટલા માળની છે? બોલો ભાઈ, ઉભા થઈને બોલો. 3. તમારું નામ? વિક્રમભાઈ. વિક્રમભાઈનો જવાબ ખોટો છે. ચાલો ભાઈ, 10 માળી. તમારો જવાબ પણ ખોટો છે. હસમુખભાઈ, 7 માળની. એમનો જવાબ એકદમ સાચો છે. જોરદાર તાળીઓ. હા, તો હું અમારી ટીમને વિનંતી કરીશ કે હસમુખભાઈને એમનું ઇનામ પહોંચતું કરે. ચલો ઓડિયન્સ મિત્રો, તમારી સમક્ષ ફરીથી એક બીજી તક છે ઇનામ જીતવાની. તમારી સમક્ષ પ્રશ્ન રજૂ થાય છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? બોલો છે. મોર. ખૂબ જ સરસ. તાળીઓથી વધારીશું. અમારી ટીમને વિનંતી કરીશ કે બેનશ્રીને એમનું ઇનામ પહોંચતું કરે. ચલો હવે આપણે ઇનામ વિતરણ ચાલુ કરીએ. દરેક ટીમને ઇનામ આપી આપણે પ્રોત્સાહિત કરીશું. તૃતીય ક્રમે જે ટીમ છે સરસ્વતી, એમને ઇનામ આપવા માટે આપણે આપણી અજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વસંતભાઈને આમંત્રિત કરીએ કે દરેક બાળકને શિલ્ડ આપી એમને પ્રોત્સાહન પૂરું પાડશે. જોરદાર તાળી કરવી જોઈએ. તાળીઓ. ચલો એક વખત જોરદાર તાળીઓ સરસ્વતી ટીમ માટે. હવે આપણે દ્વિતીય ક્રમાંકે જે ટીમ છે રૂપેણ ટીમ, એમને ઇનામ આપવા માટે આપણે સીઆરસી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમના વર્ગ હસ્તે ઇનામ આપી દરેક બાળકોને પ્રોત્સાહિત કરશે. રૂપેણ ટીમ માટે જોરદાર તાળીઓ. હવે આપણી પ્રથમ ક્રમાંકે જે ટીમ વિજેતા રહેલી છે, એક વખત એટલી જોરથી તાળીઓ વગાડીએ દરેક મેમ્બર્સને ઇનામ આપવા માટે આપણે શાળાના અધ્યક્ષ શ્રી વિનયભાઈને વિનંતી કરીએ કે દરેક બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓ.
જોરદાર તાળીઓથી વધાવીશું. હજી જોરથી તાળીઓ. ખૂબ ખૂબ આભાર અધ્યક્ષ સાહેબશ્રીનો. હવે આપણે આ ક્વિઝ સ્પર્ધાનું અહીંયા સમાપન કરીએ છીએ. આજાપુરા અનુપમ શાળા પરિવાર વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ₹5 બધું પેકઅપ કરી હું બોલી લઉં છું.